ધોરણ 5 ગુજરાતી એકમ નંબર 6 અખિयों की डिबिया में चांदो सूरज पहाड़ एना स्वाध्याय पोथी सोल्यूशन मार्गदर्शन ने આપણે જોઈએ તો જે તમને એક માર્ગદર્શન પૂરું પાડશે તમારા સ્વાધ્યાય પોથીને એકમની અંદર તમને નોંધ કરવા માટે જોઈએ આપણે અહીંયા પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 1 માં સૂચના આપી કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો કૌંસમાં આપેલા શબ્દો એટલે આ જે શબ્દો આપેલા છે એ શબ્દોનું આપણે વર્ગીકરણ કરવાનું છે કઈ રીતનું તો એને આકાશની અંદર પર્વત અને વનસ્પતિ એની અંદર જે જે શબ્દોનો સમાવેશ થતો હોય એની નોંધ કરવાની છે જોઈએ આપણે એમાં નંબર 1 આકાશ તો આકાશમાં શું હોય સૂરજ તારા ચંદ્ર અને વાદળ ત્યાર પછી આપણે લઈએ પર્વત તો પર્વતની અંદર કોનો સમાવેશ થાય ખીણ ટોચ તળેટી અને શિખર આગળ આપણે જોઈએ તો વનસ્પતિની અંદર પાંદડા ફૂલ વેલા અને ઝાડી ઝાંખડા આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે આપણને કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે આપણે ઉદાહરણને જોઈએ તો શબ્દ આપ્યો છે ભીની ભીની ચોમાસામાં ભીની ભીની માટીમાં રમવાની મજા આવે છે એવી જ રીતે આપણે અહીંયા આપવામાં આવેલા આ જે શબ્દો છે એનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે જોઈએ એમાં આપણે નંબર 1 તો નંબર 1માં ઊંચા ઊંચા તો એનું વાક્ય બને છે મનાલીમાં ઊંચા ઊંચા પર્વતો જોવા મળ્યા નંબર 2 જરા જરા બધા જરા જરા ખસી જાઓ આગળ નંબર 3 ધીમે ધીમે જરા ધીમે ધીમે બોલો પપ્પા સૂતા છે નંબર 4 લાંબા લાંબા મારા લાંબા લાંબા વાળ જોઈ એ ચકિત થઈ ગઈ આગળ જેમ 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 ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય અહીંયા તમારે વધી વધીને એની નોંધ કરવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા આપણને દરેકની અંદર કૌંસ આપેલો છે એમાંથી આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે જોઈએ આપણે તો એમાં નંબર 1 અરરર મને તો આજે ખબર પડી એમાં આવશે અરરર બીજા નંબરમાં અરે વાહ તું તો ખૂબ હોશિયાર છે શું આવશે અરે વાહ નંબર 3 ઓહ આ શું થઈ ગયું જવાબ આવશે ઓહ અને નંબર 4 આહા શ્રી રમણીય વનરાજી આહા આવશે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે કે રેખાંકિત શબ્દની જગ્યાએ વાર્તામાં આપેલા સમાન અર્થ ધરાવતા શબ્દો મૂકી ફકરો ફરીથી લખો એટલે કે અહીંયા જે જગ્યાએ રેખાંકિત આ રેખા જે દોરવામાં આવી છે તે તમામ સ્થળે સમાન અર્થ ધરાવતો શબ્દો મૂકી આપણે ફરીથી ફકરો લખવાનો છે જોઈએ આપણે એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું છોકરો રોજ ચંદ્રને જોયા કરતો ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત ઉપર જતો હશે એનું છોકરાને કૌતુક રહ્યા કરતું પહાડ ઉપર એણે ઘણા પ્રાણીઓના પગેરા જોયા તે જે જોવા અને જાણવા અહીં આવ્યો હતો એ કંઈ અહીં નહોતું છોકરાને એનો રંજ ન થયો આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપવામાં આવી છે અ વિભાગની પંક્તિઓને બ વિભાગ સાથે યોગ્ય જોડ બનાવી લખો
તો અહીંયા સામસામે જોડ બનાવવાની છે અને ત્યાર પછી એને લખવાની છે. પહેલું જે છે સપના રે સપના, તો એમાં છે હે કોઈ અપના. નંબર 2 પીલે પીલે કેસરી હે ગાવ, તો એની અંદર આવશે ગાવ ભરે પીલે પીલે કેસરી હે ગાવ ગીલી ગીલી ચાંદની. શું આવશે બીજાની અંદર? ગીલી ગીલી ચાંદની કી સાવ. આગળ જોઈએ આપણે અખિયો કી ડિબિયા. अखियों की डिबिया भर दे निंदिया, अखियों की डिबिया भर दे निंदिया. भूरे भूरे बादलों के भालू लोरिया सुनारे लारा लू. હવે આ જે જોડકા છે એને આપણે નીચે જોઈન્ટ કરી અને લખવાના છે. જોઈએ એમાં જોઈએ નંબર 1 સપના રે સપના હે કોઈ અપના. નંબર 2 पीले पीले केसरी है गाव गीली गीली चांदनी की साव. अखियों की डिबिया भर दे रे निंदिया. भूरे भूरे बादलों के भालू लोरिया सुनाए लारा लू. આગળ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર જોઈએ તો સૂચના આપવામાં આવી છે. પ્રશ્નોના જવાબ લખો. નીચે પ્રશ્ન આપે એના જવાબ લખવાના છે. એમાં જોઈએ આપણે નંબર 1. છોકરો ચંદ્રના વધવા અને ઘટવા પાછળ શું માને છે? ચંદ્ર રાજી હોય ત્યારે વધતો હશે અને ગમગીન હોય ત્યારે ઘટતો હશે એમ છોકરો માને છે. નંબર 2. ચંદ્રનું મોં ક્યારે વધતું અને ક્યારે નાનું થતું હશે? ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધી વધીને મોટું ગોળ મટોળ થતું, પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું. નંબર 3. ચંદ્ર તારા અને છોકરાના સંવાદથી કોને હસવું આવી જતું? ચંદ્ર તારા અને છોકરાના સંવાદથી વાદળોને ખડખડાટ હસવું આવી જતું. આગળ નંબર 4. નંબર 4ની અંદર જોઈએ તો છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવું હતું? શા માટે? છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવું હતું, જેથી તેને અંબરનું સઘરું રહસ્ય સમજાઈ જાય. નંબર 5. ટોચ ઉપર જઈને છોકરાએ શું જોયું? ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા. આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા અને ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપવામાં આવી છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર 93 પર આપેલા ફકરાનું સુંદર અક્ષરોમાં અનુલેખન કરો. એટલે કે આપણો જે પાઠની અંદર 93 નંબરનું પાનું છે ત્યાંથી તમારે એકદમ સરસ અને સુંદર અક્ષરે અહીંયા નોંધ કરવાની છે, જેને અનુલેખન કહીએ છીએ. જોઈએ ફકરો. આખરે ટોચ આવી. ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા. આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા. ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા. છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ ઉપરથી નાનકડા છોકરા ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રને ભેટો કરવાના વિચાર કરતા હશે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપવામાં આવી છે કે તમને કઈ કઈ બાબતોનું અચરજ થાય છે? 5 બાબતો લખો. આ પાઠ જ્યારે આપણે નિહાળીએ છીએ ત્યારે આપણને કઈ કઈ બાબતોનું અચરજ થાય છે એ 5 બાબતોનું આપણે અહીંયા નોંધ કરવાની છે, જે અહીંયા આપણે કરીશું. જોઈએ. કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો અને સામે તારા પોતાની વાતો કરતા. તે બાબત સૌના સંવાદથી વાદળ ખડખડાટ હસી પડતા. તે તારાઓના હોઠ હાલતા તે બાબત.
ચંદ્રમુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો તે બાબત, અને દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતરતો અને વાદળા રંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા તે બાબતનું અચરજ થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર કીધું છે કે મેં જોયેલું સપનું વિશે 5 થી 7 વાક્યોમાં લખો. અહીંયા તમારા મનમાં જે આવ્યું હોય, તમે જે સપનું જોયું હોય એ સપના વિશે લખવાનું છે. અહીંયા તમને જે આપવામાં આવ્યું એ તો એક નમૂના રૂપ છે, પણ તમારા સપનામાં શું જોયું તમે એના વિશે તમે લખો. આવું જ કંઈ જોયું હતું કે આનાથી વિશેષ કંઈ જોયું હતું એ તમે અહીંયા દર્શાવી શકો છો. અહીંયા જે નમૂના રૂપ આપ્યું છે એ જોઈએ અને એના આધારે તમે તમારું વિચારજો. જોઈએ. એક દિવસ રાત્રે મને એક ખૂબ જ અજબ ગજબ સપનું આવ્યું. મેં જોયું કે હું મારા મિત્રો સાથે એક સુંદર બગીચામાં રમતો હતો. ત્યાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા. અચાનક એક નાની પરીએ આવી મને કહ્યું, ચાલ હું તને જાદુઈ દુનિયા બતાવું. પરીઓનો હાથ પકડીને હું એક ઝગમગતી દુનિયામાં પહોંચી ગયો. ત્યાં મીઠાઈના પર્વતો, ચોકલેટની નદીઓ અને રમકડાના ઘરો હતા. હું ખૂબ ખુશ હતો. મેં ત્યાં ઉડતી સાયકલ ચલાવી અને રંગીન વાદળોમાં સવારી કરી. બધું બહુ મજાનું લાગતું હતું. અહીંયા આ વાત પૂર્ણ થાય છે અને આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પણ પૂર્ણ થાય છે. તો તમે આવા જ સોલ્યુશન માર્ગદર્શન નિહાળવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જો વિડીયો યોગ્ય લાગતો હોય, સારો લાગતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.